જી જી ગીતા, આભાર માહિતી આપવા માટે। તો નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ છે। ન્યૂઝ 18 પર મંત્રીમંડળના વિસ્તરણનું સતત અપડેટ અમે આપને બતાવી રહ્યા છીએ। લગાતાર અમે જે અપડેટ આવી રહી છે એ પ્રમાણે જે નવા મંત્રીમંડળની યાદી છે એ સીધી જ રાજ્યપાલને મોકલવામાં આવશે। મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા જાય તેવી સંભાવના નહિવત જોવાઈ રહી છે। આ પહેલા એવી અટકળો હતી કે 9 વાગે સીએમ તેમને મળવા માટે જશે। હાલ અપડેટ આવી રહી છે તે પ્રમાણે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ છે એ શરૂ થવાનો છે। આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે, સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે અને જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ભાજપના નેતાઓ, સાધુ સંતો અહીંયા ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં જે યાદી છે, નવા નામો છે, તેમાં સસ્પેન્સ પણ જોવા મળી શકે છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિભુ મારી સાથે જોડાયા છે। વિભુ, આજે જે યાદી રાજ્યપાલને મોકલવાની છે તે સીધી જ મોકલાશે, સીએમ ત્યાં મળવા માટે નહીં જાય એવી એક અપડેટ આવી છે। હાલ આપની પાસે શપથ ગ્રહણ સમારોહને લઈને કોઈ નવી અપડેટ આવી છે? પંકજ, જે પ્રોસેસ થઈ રહી છે કે આજે નવું મંત્રીમંડળ અને તેમનો શપથ સમારોહ યોજાવાનો છે। 11:30 કલાકે છે તે શપથ સમારોહની શરૂઆત છે તે થશે। અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે એક પ્રોસેસ હોય છે કે મંત્રીના રાજીનામા લીધા બાદ રાજ્યપાલને સોંપવામાં આવતા હોય છે। ગઈકાલે રાજ્યપાલને મુખ્યમંત્રી મળવાના હતા પરંતુ મળી શક્યા નથી। આજે હવે કોઈ અત્યારે હાલ તો અપડેટ નથી, પરંતુ રાજ્યપાલને આ જે લેટર છે રાજીનામાનો તે સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ નવા મંત્રીઓના નામનું લિસ્ટ પણ રાજ્યપાલને આપવામાં આવશે અને ત્યારબાદ રાજ્યપાલની સૂચના બાદ શપથ સમારોહ છે તેની શરૂઆત થશે। નવા મંત્રીઓ છે તે શપથ લેશે, પરંતુ અત્યારે જે આખી રાત ધમધમાટ છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ઉપર ચાલ્યો છે અને નામોની યાદી છે તે ફાઇનલ કરવામાં આવી છે। જ્યારે પણ સરકાર બનતી હોય, નવું મંત્રીમંડળ બનતું હોય તો તેમાં ખાસ કરીને જ્ઞાતિય સમીકરણો ખૂબ જ મહત્ત્વના રહેતા હોય છે અને જ્ઞાતિય સમીકરણો પ્રમાણે તમામ જ્ઞાતિઓના લોકોને જે સ્થાન મળે મંત્રીમંડળમાં તે માટેની એક લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવતું હોય છે। ખાસ કરીને જ્ઞાતિ સાથે સાથે તમામ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવતા હોય છે અને મુખ્યમંત્રીનું જે મંત્રીમંડળ હોય છે તેમાં લોકોને સ્થાન આપવામાં આવતું હોય છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે સરપ્રાઇઝ આપતી હોય છે કે જે નામો ચાલતા હોય છે તેનાથી અલગ જ નામ પણ આવતા હોય છે। ત્યારે અત્યારે જે રીતે લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે, ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું હતું, તેમ છતાં પણ આખી રાત છે તે મંત્રીમંડળની નામો ઉપરની ચર્ચા છે તે કરવામાં આવી અને એ ચર્ચામાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી સહિતના નેતાઓએ આખી રાત છે તે ચર્ચાઓ કરી છે અને ત્યારબાદ ફાઇનલ લિસ્ટ છે તે તૈયાર થઈ ગયું છે। જે લોકોને શપથ લેવાના છે તેમને પણ કોલ છે તે કરી દેવામાં આવ્યા। અત્યારે હાલની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે અત્યારે હલચાલ હજુ જોવા નથી મળી રહી। બની શકે કે ડાયરેક્ટ મુખ્યમંત્રી છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને શપથ સમારોહમાં હાજરી આપશે અને સાથે જ મંત્રીઓ છે, નવા જે મંત્રીઓ બનવાના છે તે શપથ લેશે, પરંતુ બની શકે છે કે રિપીટ જે થવાના છે તે રિપીટની સંખ્યા પણ વધી શકે છે અને નવા ચહેરાઓને સ્થાન પણ મળશે। જી વિભુ, હાલ ગાંધીનગરમાં કયા પ્રકારની ચહેલ પહેલ તમે જોઈ રહ્યા છો? મહાત્મા મંદિરની બહાર નેતાઓનો કાફલો પણ પસાર થઈ રહ્યો છે, કોઈ નવા નેતાઓ પણ આવી રહ્યા હશે। હાલ કેવી ચહેલ પહેલ દેખાઈ રહી છે? પંકજ, અત્યારે હું રાજભવન ખાતે છું કે જ્યાં ત્યાં પહેલાં એવા મેસેજ હતા કે મુખ્યમંત્રી છે તે વહેલી સવારે રાજ્યપાલને મળવા જવાના છે અને જે મંત્રીઓએ રાજીનામું આપ્યું છે તેનો લેટર છે સુપરત કરવાના હતા અને નવા મંત્રીઓ બનવાના છે તેના નામોની જે
યાદી છે તે પણ આપવાના હતા, પરંતુ અત્યારે રાજભવન ઉપર સુમસામ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હવે 11:30 કલાકે જે મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહ યોજાશે અને ત્યાં સીધા પણ જઈ શકે અને એ યાદી છે તે રાજ્યપાલને મોકલી દીધી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એટલે કે અત્યારે ધમધમાટ આખી રાત ચાલ્યો છે અને ત્યારબાદ અત્યારે લાગી રહ્યું છે કે હવે યાદી ફાઇનલ થઈ ગઈ છે. જે નવા મંત્રીઓ બનવાના છે તેને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે જે માહોલ છે તે ધારાસભ્યોના નિવાસસ્થાન છે ત્યાં જોવા મળી રહ્યો છે, કારણ કે કભી ખુશી કભી ગમ જેવો પણ માહોલ હશે, કારણ કે નવા જે ચહેરાઓ છે તેને પણ સ્થાન આપવાની વાત છે તે કરવામાં આવી છે. ત્યારે તમામ સમાજોને પણ અપેક્ષા હશે કે આપણા સમાજના પ્રતિનિધિત્વ કરતા લોકો છે તે મંત્રીમંડળમાં સ્થાન પામે. જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ અહીંયા દર્શકોને બતાવી દઈએ કે નવા મંત્રીમંડળનું શપથ ગ્રહણ થોડી જ વારમાં હવે શરૂ થાય એ પહેલા રાજભવનની બહારની જે તસવીરો આવી એ અમે આપને બતાવી ગાંધીનગરથી. રાજભવનની બહાર હાલ બિલકુલ સુમસામ માહોલ છે, કારણ કે મુખ્યમંત્રી અહીંયા આવવાના હતા, પરંતુ આ મુલાકાત હવે નહિવત બતાવાઈ રહી છે અને જે લિસ્ટ છે નવા મંત્રીઓનું એ એમને સોંપાઈ ગયું છે, પરંતુ રૂબરૂ મુલાકાત આપી અને સોંપવાના હતા એ વાત અત્યારે નહિવત દેખાઈ રહી છે. અને થોડી જ વારમાં અમે આ મંત્રીમંડળના વિસ્તરણનું લગાતાર અપડેટ તમામ અપડેટ આપણે બતાવીશું. મહાત્મા મંદિરની પણ તસવીરો બતાવીશું, ત્યાં કયા પ્રકારની ચહેલ પહેલ છે, કારણ કે ગઈકાલે ત્યાં પણ જબરજસ્ત તૈયારીઓ જોવા મળી હતી. આખો દિવસ અને આખી રાત સુધી તૈયારીઓ ચાલી અને આજે સવારે આ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો. આ તમે જોઈ શકો છો કે જે મંત્રીમંડળ નવું બની રહ્યું છે એમાં નવા મંત્રીઓની જે ચેમ્બર છે અને એમના કાર્યાલયો છે એમાં પણ રંગરોગાન કરવામાં આવ્યું, સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે કલરકામ પણ થયું હતું. તો આ જોયું હતું કે જે મંત્રીઓ જે છે જેમણે રિઝાઇન આપ્યા, 16 મંત્રીઓએ રિઝાઇન આપ્યા, ત્યારબાદ તેમની ચેમ્બર ખાલી કરવાના આદેશ અપાયા. ઘણા મંત્રીઓએ તો તેમની જે કાર હતી એ પણ સુપ્રત કરી દીધી હતી અને એ જ દિવસે તેમણે આ બધી પ્રક્રિયા પૂરી કરી લીધી હતી. ને અત્યારે જે પૂર્ણ કદનું જે મંત્રીમંડળ છે એ થશે એવી વાત આવી રહી છે. પૂર્ણ કદનું એટલે કે 27 સભ્યો મેક્સિમમ, સીએમ સહિત 27 સભ્યો મંત્રીમંડળમાં હોઈ શકે છે. તો એ હિસાબે અત્યારે એવી ચર્ચા છે કે 25ની આસપાસ આ મંત્રીમંડળનું જે કદ છે એ આપણને જોવા મળશે. 11:30 વાગે 1 by 1 જે શપથ લેશે સભ્યો એના આધારે આપણને ખ્યાલ આવશે કે કેટલા મંત્રીઓ જે છે એ શપથ લઈ રહ્યા છે. હાલ વધુ માહિતી મેળવીએ. સંજય મારી સાથે જોડાયા છે. સંજય, આપ જે વિસ્તારમાં હાલ છો ત્યાં કેવો માહોલ છે, કેવી ચહેલ પહેલ જોઈ રહ્યા છો? બિલકુલ પંકજ, જે છે આજે નવું મંત્રીમંડળ જે છે તે શપથવિધિ સમારોહ જે નવા મંત્રીમંડળનો જે યોજાવાનો છે બરાબર 11:30 વાગે જે છે તે મહાત્મા મંદિર ખાતે આ શપથવિધિ સમારોહ યોજાવાનો છે. ને એ પહેલાં હું આપને એ બતાવું કે હાલ અમે ગાંધીનગરમાં જે MLA ક્વાર્ટર્સ છે ને ત્યાં છીએ અને થોડી વારમાં અહીંયાથી ધારાસભ્યો જે છે કે તે મહાત્મા મંદિર તરફ જવા માટે નીકળશે. જે છેલ્લા 3-4 દિવસથી જે રાજકીય હલચલ જે ચાલી રહી છે નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને એને લઈને રાજનીતિ જે છે તે ગરમાઈ છે અને જે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગઈકાલે રાત્રે જે છે ગઈકાલે 16 તારીખે 16 જેટલા જે મંત્રીઓએ જે છે તેઓએ રાજીનામા આપ્યા અને ત્યારબાદ જે છે તે આજે નવા મંત્રીમંડળ જે છે તે રચાવાનું છે અને તેને લઈને તમામ તૈયારીઓ જે છે તે મહાત્મા મંદિર ખાતે કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલની જે બેઠક જે ગઈકાલે રાત્રે જે યોજાવાની હતી અને તે જે છે તે દિલ્હીથી જે કોલ આવ્યો અને ત્યારબાદ જે છે તે રદ થઈ એકાએક અને આજે હવે સવારે મુખ્યમંત્રી જે છે કે તેઓ રાજ્યપાલને સવારે 9 વાગે જે છે તેઓ મળશે અને નવા મંત્રીઓને લઈને જે તેમની સાથે ચર્ચા કરવાના છે અને 11:30 વાગે જે છે તે આ મહાત્મા મંદિર ખાતે જે શપથવિધિ સમારોહ જે નવા મંત્રીમંડળને લઈને જે થવાનો છે અને તેને તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અને હું MLA ક્વાર્ટર્સ ખાતે છું અને ત્યાં પણ ચહલ પહલ જે છે તે ધીરે ધીરે જે છે તે શરૂ થઈ ગઈ છે. થોડી વારમાં જે છે તે અહીંયાથી ધારાસભ્યો જે છે કે તેઓ એક પછી એક ધારાસભ્યો તે
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જવા માટે નીકળશે અને 11:30 વાગે જે છે કે તે આ શપથવિધિ સમારોહ યોજાવાનો છે. કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. મંત્રીમંડળ સાહેબ, આજે મંત્રીમંડળ નવું રચાવાનું છે, શું કહેશો? કેવી જે છે તૈયારીઓ જે છે તે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે, શું માનો? અમારે પરમ દિવસ કહેવામાં આવ્યું કે તમારે 2 દિવસ MLA ક્વાર્ટર ઉપર રહેવાનું છે. વાત રહી મંત્રીમંડળની, અત્યારે તો મારી એવી ઈચ્છા છે કે ગુજરાતમાં એવા બધા મંત્રી રાખવામાં આવે જે પ્રજાના કામ થાય, તમામ બધા ખુશ રહે અને કામ કરે એવાને લે. વાત રહી કચ્છની, તો કચ્છના અમારા 6 ધારાસભ્ય છે, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, 10 તાલુકાના પ્રમુખ, બધા બીજેપીના છે. તો એકને કોઈને પણ મોકો મળે તો અમારે પ્રજાને જે કાયમ બીજેપી તરફી છે એમને એમ થાય કે અમને પણ આ વખતે પ્રતિનિધિત્વ મળ્યું અને અમારો પણ કોઈ નેતા કચ્છનો છે એવી અમારી આશા છે. અચ્છા, કોને મંત્રીપદ મળી શકે કચ્છનાથી એવી કોઈ વિગતો મળી છે, શું માનો છો? ના, બિલકુલ નહીં. અત્યાર સુધી કોને મળે ન મળે એવી વાત નથી. આ અમારી એવી ઈચ્છા છે કે કોઈને પણ મળે તો બોર્ડરનો એરિયો છે એવી અમારી અપેક્ષા છે. અચ્છા, જે નવું મંત્રીમંડળ રચાવાનું છે અને તેમાં એક વિગતો એવી પણ બહાર આવી રહી છે કે સૌરાષ્ટ્રમાં જે છે તે આ વખતે વધુ ને વધુ મંત્રીઓ જે સૌરાષ્ટ્રમાંથી થાય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે, શું કહેશો? એટલે આમાં તો પાર્ટી ને બધા વિચારે, બધો સૌરાષ્ટ્ર મોટું છે, આ બાજુ રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, એટલે બધું વિચારીને એવી ગોઠવણી કરશે. બધે ન્યાય મળે અને બધાનું કામ થાય, તમામ જ્ઞાતિ સચવાય એવું પાર્ટી વિચારશે. પાર્ટી તરફથી શું શું સૂચનાઓ તમને આપવામાં આવી? અમને અહીંયા હાજર રહેવાનું છે અત્યાર સુધી, બીજું કોઈ સૂચના અત્યાર સુધી કાંઈ નથી. અને કેટલા વાગે અહીંયાથી બધા ધારાસભ્યો? અમે 11 વાગે અહીંયા પહોંચી જશું, એટલે ટાઈમસર જઈને બેસી જશું, પછી જે પાર્ટીનો આદેશ હશે એ. થેન્ક યુ સર. આ હતા પ્રદ્યુમનસિંહ અને કચ્છના ધારાસભ્ય જે છે પ્રદ્યુમનસિંહ છે અને તેઓએ જણાવ્યું કે તેઓને તમામ ધારાસભ્યોને MLA ક્વાર્ટર્સ ખાતે રહેવાની જે છે અને ગાંધીનગરમાં હાજર રહેવાની જે સૂચના આપવામાં આવી હતી અને 11 વાગે અહીંયાથી ધારાસભ્યો જે છે તેઓ મહાત્મા મંદિર ખાતે રવાના થશે અને જે 11:30 વાગે જે શપથવિધિ સમારોહ યોજાવાનો છે. જો કે તેમણે એક લાગણી એવી પણ વ્યક્ત કરી છે કે કચ્છમાંથી પણ જે છે તે મંત્રીપદ 6 ધારાસભ્યો જે છે તેમાંથી કોઈને મંત્રીપદ મળે તે પ્રકારની લાગણી જે છે કચ્છના લોકોની પણ છે અને તેઓએ પણ એ લાગણી વ્યક્ત કરી છે. એટલે જોવાનું એ રહે છે કે કોને મંત્રીપદ મળે છે અને જે અત્યાર સુધી જે 16 મંત્રીઓનું જે કદ હતું ને તે હવે 23 થી 27 મંત્રીઓનું કદ જે રાજ્યના જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારનું થવાનું છે અને તેમાં જે છે કચ્છના ધારાસભ્યએ કચ્છમાંથી પણ કોઈને મંત્રીપદ મળે તે પ્રકારની લાગણી વ્યક્ત કરી છે. જી પંકજ. જી સંજય, હું આપને અહીંયા અટકાવવા માંગીશ. અમારી સાથે જોડાયેલા રહેશો. એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે. મંત્રીમંડળની કહાની